નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। પ્રવાસનને વધુ વેગ મળી રહે અને વધુમાં વધુ લોકો કચ્છના રણોત્સવનો લાભો લઈ શકે એટલા માટે એક એસી વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને જાણકારી પણ આપી છે। આ બસ અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો સુધી લઈ જશે। કચ્છના રણની વાત કરીએ તો કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। જો તમે પણ કચ્છનું રણ જોવા ઈચ્છો છો તો આ બસ અમદાવાદ એરપોર્ટથી ઉપડશે અને તમને કચ્છના ધોરડો સુધી લઈ જશે। જે પ્રમાણે કચ્છના રણની વાત કરીએ તો તે હંમેશા કલા, સંસ્કૃતિ અને જે આપણો વારસો છે તેને ઉજાગર કરે છે। ખાસ કરીને તેની જે રેતી છે એની સફેદ ચમક અને જે જીવંત સંસ્કૃતિ અને ખાસ કરીને કુદરતી સૌંદર્યથી ભરેલી હોય છે, અદ્ભુત હોય છે અને તેનો સૂર્યાસ્ત મનમોહક હોય છે। આ કચ્છના રણ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે। દેશ વિદેશથી લોકો આ કચ્છ રણોત્સવ જોવા માટે આવતા હોય છે। આમ તો આ રણોત્સવની શરૂઆત 11 નવેમ્બરથી થઈ ચૂકી છે અને 15 માર્ચ 2025 સુધી આ રણોત્સવ ચાલશે। જે પ્રમાણે આ જે રણોત્સવની શરૂઆત થઈ ચૂકી છે અને આ સાથે જ લોકોનો ત્યાં ધસારો જોવા મળે છે। જે પ્રમાણે ત્યાંના સ્થાનિક લોકોને આનાથી રોજગારી મળી રહે છે અને હા, ટુરિઝમને પણ વેગ મળે છે। તો તમે પણ જવા ઈચ્છતા હોવ તો અમદાવાદથી આ બસ ઉપડશે। એસી વોલ્વો બસમાં બેસીને તમે કચ્છના રણોત્સવમાં ભાગ લઈ શકો છો। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।